નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સાસરીએ લક્ષ્મી બનીને આવે છે આ 7 અક્ષરવાળી દીકરીઓ। તો મિત્રો, આપણા શાસ્ત્રોના નામ માત્ર ઓળખ નથી, પરંતુ એક ઉર્જા છે, એક શક્તિ છે જે જીવનની દિશા બદલી શકે છે। જ્યોતિષશાસ્ત્ર કહે છે કેટલાય નામ એવા હોય છે જે નસીબ સાથે નહીં પણ કિસ્મત બનાવવા માટે આ ધરતી પર આવે છે। આવી દીકરીઓ માત્ર પોતે જ ઉન્નતિની ઊંચાઈઓ સુધી પહોંચે છે, પણ પોતાની સાથે જોડાયેલા દરેક સંબંધનું ભાગ્ય પણ બદલી નાખે છે। જ્યાં આ દીકરીઓ પગ મૂકે છે ત્યાં માત્ર લક્ષ્મીજી જ આવતા નથી, ખુશીઓ પણ બહાર આવી જાય છે। કહેવાય છે કે જો કોઈના જીવનમાં સતત અડચણ આવતી હોય, દરેક રસ્તે અંધકાર હોય, તો આવા સમયે આ નામવાળી દીકરીઓ સાથે જોડાવું એટલે પ્રકાશને આમંત્રણ આપવું। આ દીકરીઓ પોતાના પિતાના જીવનમાં ગૌરવ અને પતિના જીવનમાં સમૃદ્ધિ લઈને આવે છે। તો મિત્રો, ચાલો હવે આપણે તે જાણીએ કે સૌભાગ્યશાળી નામો વિશે, જેના પહેલા અક્ષરથી જ માં લક્ષ્મી જેવી દીકરીઓની ઓળખ શરૂ થાય છે। જ્યાં જાય ત્યાં આશીર્વાદ વરસાવે છે, ઘરના અધૂરા કામ પૂરા થાય છે અને જીવનમાં સુખ શાંતિની સરિતા વહેવા લાગે છે। પણ એટલા પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે મા લક્ષ્મીની અસીમ કૃપા અને તેમના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા માટે બન્યા રહે, તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। તો તે છે હ અક્ષરવાળી દીકરીઓ। જેવી આ દીકરીઓ ઘરની વહુ બને ત્યાં સમૃદ્ધિનો સૂર્ય ઉગી આવે છે। આ મહેનતુ હોય છે અને એકવાર ઠાની લે તો પાછું વળીને જોતી નથી। તેમની હાજરીથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી, મા લક્ષ્મીના સાક્ષાત આશીર્વાદ બન્યા રહે છે। હવે છે બ અક્ષરવાળી દીકરીઓ। તેમની સાથે સુખ, સેવા અને સાચો અગતાપણું આવે છે। આ સાસરિયાને સ્વર્ગથી ઓછું નથી બનવા દેતી, દરેક સંબંધ દિલથી નિભાવે છે, પતિ માટે પ્રેરણા અને સાસરિયા માટે દીકરી જેવી હોય છે। હવે છે ડ અક્ષરવાળી દીકરીઓ। આના પર માં લક્ષ્મીની ખાસ કૃપા હોય છે। જ્યાં જ્યાં ત્યાં આર્થિક સમૃદ્ધિ અને પ્રેમની જડી લાગી જાય છે। તેમની કિસ્મત એટલી પ્રબળ હોય છે કે પતિની પ્રગતિ નક્કી થઈ જ જાય છે। હવે છે ઈ અક્ષરવાળી દીકરીઓ। આ દીકરીઓ એવા દીવા જેવી હોય છે જે અંધકારને પ્રકાશમાં બદલી નાખે છે। તેમના પગલે ઘરમાં બરકત આવે છે, પતિને આગળ વધારે છે અને આખા પરિવારનું દિલ જીતી લે છે। હવે છે જ અક્ષરવાળી દીકરીઓ। તેમની હાજરીથી ઘરમાં ધન ધાન્યનો વરસાદ થવા લાગે છે, પતિના કરિયરમાં ઉછાળો આવે છે અને દરેક દિશામાં તરક્કી થાય છે। તેમની સ્મિત જ ઘરની સૌથી મોટી સંપત્તિ બની જાય છે। હવે છે ક અક્ષરવાળી દીકરીઓ। આના પર માં લક્ષ્મી અને ભગવાન કુબેરની ખાસ કૃપા માનવામાં આવે છે। જવાબદાર, સમજદાર અને સાસરિયામાં વિશ્વાસ તથા સ્નેહનું કેન્દ્ર બને છે। દરેક કામમાં સફળતા મળે છે। હવે છે લ અક્ષરવાળી દીકરીઓ। તે જ્યાં જાય ત્યાં સંસ્કાર, સમજદારી અને સૌમ્યતાનું ઉદાહરણ બને છે। પતિના કરિયર ચમકે છે અને ઘરમાં ક્યારેય ધનની ઉણપ રહેતી નથી। દિલ એટલું જ સાફ હોય છે જેટલી નિયત હોય છે। હવે છે મ અક્ષરવાળી દીકરીઓ। તો તે છે વર્તનની મીઠાશ અને વિચારની ઊંડાઈ હોય છે। સાસરિયામાં માન સન્માન મેળવે છે અને બિઝનેસમાં પણ તેનો હાથ બટાવે છે। ઘરને સમૃદ્ધિની નવી ઊંચાઈએ પહોંચાડે છે। હવે છે પ અક્ષરવાળી દીકરીઓ। ભાવુક, પ્યારી અને અત્યંત વફાદાર, પતિની કિસ્મતને સપનાથી પણ આગળ લઈ જાય છે। તેમની વાણીમાં એવું જાદુ હોય છે કે દરેક વ્યક્તિ તેમની સાથે જોડાઈ જાય છે। હવે છે સ અક્ષરવાળી દીકરીઓ। પોતાના સંસ્કારોથી ઘરને મંદિર જેવી શાંતિ આપે છે। સાસરિયાવાળા તેમને લકી ચામ માને છે, કારણ કે જ્યાં હોય ત્યાં ક્યારેય કોઈ વસ્તુની ઉણપ રહેતી નથી। હવે છે વ અક્ષરવાળી દીકરીઓ। ખુશ મિજાજ, ઝડપી, કિસ્મતવાળી અને સૌથી મોટી વાત, દિલથી પ્રેમ કરનારી। જે ઘરમાં જાય છે ત્યાં ખુશીઓની ચાવી સાથે લઈને જાય છે। તેમનો પતિ હંમેશા પ્રગતિના માર્ગે ચાલે છે
જે દીકરીઓનું નામ આ ખાસ અક્ષરોથી શરૂ થાય છે તેમનું ભાગ્ય લગ્ન પછી વધુ પ્રબળ બને છે. આ દીકરીઓ માત્ર પતિના જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને સફળતા જ નથી લાવતી, પણ સાસરિયામાં માન સન્માન, પ્રતિષ્ઠાની પ્યારી મૂર્તિ બની જાય છે. પરંતુ એક સત્ય ભૂલવું ન જોઈએ, કિસ્મત માત્ર નામથી નથી બનતી, તેમાં આપણા વિચાર, મહેનત, કર્મ અને આસ્થાનો પણ એટલો જ ફાળો હોય છે. જો તમારું નામ આ અક્ષરોથી શરૂ થતું હોય તો તમે નસીબદાર છો, કારણ કે સાચું સૌભાગ્ય તમારા સારા કર્મો અને સકારાત્મક વિચારોમાં છુપાયેલું હોય છે. તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે શું તમારું નામ છે આ લકી અક્ષરોમાંથી કોઈ એક તો શરૂ થાય છે. તો વિડીયોમાં આપેલી તમામ માહિતીઓને ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવી છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.